वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ॐ अवतारिणे श्री हरे कृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी हरे कृष्ण महाराजनी लक्ष्मी नारायण देवनी नारायण मुनि देवनी नर नारायण देवनी गोपीनाथ जी महाराजनी विघ्न विनायक देवनी कष्टभंजन देवनी 500 परमहंसनी जय। દિવ્ય મંદિરમાં પ્રગટ સ્વરૂપે બિરાજમાન આપણા સૌના પ્રાણાધાર વાલા વાલા લાડીલા શ્રી ઘનશ્યામ મહારાજ તેમજ આ દિવ્ય સભામાં બિરાજમાન બાલુડા શ્રી હરિકૃષ્ણ મહારાજ રાજાધિરાજ મહારાજ તેમજ આ કથાનું જેમની પ્રેરણાથી અનેરું આયોજન થયું છે એવા સાધુગુણ સંપન્ન આપણા સૌના મોક્ષના દાતા પૂજ્યપાદ ગુરુજી પૂજ્યપાદ હરિપ્રકાશદાસજી સ્વામી પૂજ્યપાદ હરિનારાયણદાસજી સ્વામી અધિક તમામ બ્રહ્મનિષ્ઠ સંતો પાર્ષદવર્ય ભગતજી આદિક સર્વે પાર્ષદો તેમજ આ કથાના તમામ યજમાનશ્રીઓ આજના દૈનિક યજમાન એવા પરમ ભક્ત શ્રી બાબુભાઈ ઉદ્ધવજીભાઈ ગાબાણી અને સાર્થક વિશાલભાઈ સુતરિયા આ તમામ યજમાન પરિવારના ભક્તજનો તેમજ કથાનો લાભ લેવા માટે પધારેલા તેમજ ઓનલાઈન કથાનું શ્રવણ કરી રહેલા સર્વે ભાવિક શ્રોતાજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, શ્રીમદ ભાગવતની મધુર કથા આપણે સૌ સાંભળી રહ્યા છીએ. વ્યાસ નારાયણે આ ધરા ઉપર અવતાર ધારણ કરી માનવ કલ્યાણને માટે અનેક શાસ્ત્રો રચ્યા. 17 પુરાણો, મહાભારત જેવો મહાભારત ગ્રંથ રચ્યો, વ્યાસ સૂત્રો લખ્યા. તત્વ જ્ઞાનાર્થે, બ્રહ્મની જિજ્ઞાસા માટે અનેક ગ્રંથો લખ્યા. શાંતિ ન થઈ અને નારદજીના ઉપદેશથી આ શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી છે. પરમાત્માના ચરિત્રોથી સભર, ભગવાનના ભક્તોના આખ્યાનોથી સભર આવો ભાગવત ગ્રંથ, એની કથા સાંભળવા મળે એ જીવનનો બહુ મોટો લાહવો છે. પંચમ સ્કંધમાં આપણે સૌ પ્રથમ પ્રિયવ્રત રાજાની કથા સાંભળીને એના વંશના બધા રાજાઓ અગ્નિદ્ર થયા. પછી નાભી રાજા. ગઈકાલે આપણે કથા સાંભળી હતી
નાભીને કોઈ સંતાન ન હતું એટલે યજ્ઞ કર્યો. પરમાત્માએ પ્રગટ થઈ અને દર્શન આપ્યા. હું જ તમારે ત્યાં પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ અને અવધૂતની રીત ચલાવવા માટે, પરમહંસોને ઉપદેશ આપવા માટે સ્વયં પરમાત્માએ આ ધરા ઉપર ઋષભદેવ ભગવાન તરીકે અવતાર ધારણ કર્યો છે. નાભીને ત્યાં પુત્ર થયા એટલે નાભી રાજા તો ખૂબ સુખ અને આનંદ અનુભવવા લાગ્યા. સમય જતા મોટા થયા, રાજ્ય અભિષેક કર્યો અને રાજગાદી ઉપર બેસાડી દીધા. હજી તો વિવાહ થયા નથી, લગ્ન થયા નથી અને રાજા બની ગયા છે. અને આ બાજુ નાભી રાજા અને મેરુ દેવી ઉંમર લાયક થતા, કારણ કે બહુ મોટી ઉંમરે દીકરો થયો. ઉંમર થઈ એટલે પોતે જંગલમાં જતા રહ્યા છે. ઋષભદેવ હજુ નાના છે. મા બાપ જંગલમાં ગયા, લગ્ન થયા નથી, પણ એમનો પ્રતાપ એવો છે ઋષભદેવનો કે ચારેય બાજુ લોકો વખાણ કરે છે. એમના સદગુણોને લોકો સંભાળે છે. પ્રજા પણ પોતાને ભાગ્યશાળી માને છે કે અમારા મોટા ભાગ કે અમને આવા રાજા મળ્યા. ત્યારબાદ ઋષભદેવ ભગવાને પોતાના દેશને કર્મભૂમિ માની અને સૌ પ્રથમ ગુરુકુળમાં વાસ કર્યો છે. ત્યાં જઈ અને વિદ્યા પ્રાપ્ત કરી. પહેલાના જમાનાની અંદર આ પરંપરા હતી. એક આપણી આ પ્રણાલિકા હતી, ગુરુકુળ પદ્ધતિ. બાળક જન્મે, અમુક વર્ષ થાય, ઉપનયન સંસ્કાર થાય, પછી એને ગુરુકુળમાં મૂકવામાં આવતા. જ્યાં ઋષિ મુનિઓ નો આશ્રમ હોય, ગુરુકુળ એટલે જંગલ, જંગલની અંદર ઋષિનો આશ્રમ હોય, ત્યાં જઈ અને બાળકોએ રહેવાનું, વિદ્યા અભ્યાસ કરે, આશ્રમની બધી જ પ્રકારની સેવાઓ પણ કરતા અને સાથે સાથે અભ્યાસ થતો જાય. બધી જ પ્રકારે બાળકનું ઘડતર એ જમાનામાં ગુરુકુળની અંદર થતું હતું. ઋષિઓના આશ્રમની અંદર એમની દેખરેખ નીચે, ઋષિઓ તો એવા પવિત્ર હોય, એમના એવા ઉચ્ચ જીવનો હોય, એમની સેવાથી જ વિદ્યા પ્રાપ્ત થઈ જાય. સેવાથી રાજીપો મળે અને એનાથી જ બધું લગભગ આવડી જતું. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા, એનાથી જ્ઞાન પ્રાપ્ત થાય. આવી પ્રણાલિકા હતી. પણ સમય જતા જતા એ પરંપરાનો નાશ થયો. અને એમાંય જ્યારે બ્રિટિશ રાજ્ય ભારતની અંદર આવ્યું ત્યારે અંગ્રેજોએ તો સંપૂર્ણપણે એ ગુરુકુળ પરંપરાને નાશ કરી દીધી. ક્યાંક ક્યાંક આપણું સંસ્કૃતિનું શિક્ષણ અપાતું હતું, અંગ્રેજોએ બધુંય બંધ કરી અને પોતાના દેશનું બધું લાવ્યા અહીંયા. જેના કારણે આપણી સંસ્કૃત ભાષા, આપણું જે જ્ઞાન, આપણા સાહિત્યો, આપણા ગ્રંથોનું જ્ઞાન બાળકોને મળતું એ બધું બંધ થઈ ગયું. ઋષભદેવ ભગવાન હોવા છતાં પણ પોતે વિદ્યા પ્રાપ્ત કરવા માટે ગયા છે. આજ આપણને શીખવાડે છે માણસે જ્ઞાન મેળવવું બહુ જરૂરી છે. અને સમયે જ્યારે ભણવાની ઉંમર હોય ત્યારે ભણી લેવું એ બહુ અતિ આવશ્યક છે. કારણ કે જો સમયે જ્ઞાન પ્રાપ્ત ન થાય તો પછી આગળ ઉપર પસ્તાવાનો વારો આવે. ઋષભદેવ ભગવાને વિદ્યા પ્રાપ્ત કરી છે. અમુક વર્ષો સુધી વિદ્યા અભ્યાસ કર્યો. ત્યારબાદ ગુરુદેવને દક્ષિણા આપી અને પછી આજ્ઞા માગી છે રજા લેવા માટે. ગુરુદેવે કીધું કે શું કરશો, કારણ કે મા બાપ તો છે નહીં, હવે ગુરુ એ જ પોતાનો આશ્રય છે, એટલે ગુરુની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરવા માટે અનુમતિ મેળવી છે. પાછા આવ્યા છે રાજમાં. રાજમાં આવી અને રહે છે. આ બાજુ દેવરાજ ઇન્દ્ર, સ્વર્ગના અધિપતિ, કાલે આપણે વાત સાંભળી હતી, ઇન્દ્રને ઈર્ષ્યા આવી ઋષભદેવ ભગવાન ઉપર. બહુ ગુણ ગવાતા હતા ને એટલે વરસાદ બંધ કરી દીધો. હવે જોઈ શું કરે છે. આમ ઇન્દ્રને થયું. ઇન્દ્રે વરસાદ ન વરસાવ્યો એટલે ઋષભદેવ ભગવાને પોતાના યોગ બળથી
આખા એ દેશની અંદર વૃષ્ટિ કરી છે. અને ઇન્દ્રને બતાવી દીધું કે મારી પ્રજાનું પોષણ કરવા માટે હું સમર્થ છું. હું ગમે એમ કરીને મારી પ્રજાનું પોષણ કરીશ, રક્ષણ કરીશ. અને ઇન્દ્ર ત્યારે હલબલી ગયો કે પોતે જાતે વરસાદ કરી શકે, કારણ કે વરસાદ વરસાવવાની સામર્થ્ય એક ઇન્દ્ર મહારાજા પાસે, બીજા કોઈ કરી શકે. આ દુબઈમાં બધા કરે છે વિદેશની અંદર ને બધે, પણ એ કેમિકલ નાખીને બધું કરે, એ થોડો ઘણો થાય. બાકી હમણાં નદી નાળા ને બધું છલકાવી દીધું, એવો વરસાદ થાય. કોઈ સમર્થ પુરુષ લાગે છે. એટલે ઇન્દ્ર મહારાજા ગયા છે બ્રહ્માજી પાસે. પિતાજીને કીધું છે, પિતાજી માફ કરો. બ્રહ્માજી કે હું થયું? કાંઈક આઘું પાછું કરીને આવ્યો હશે. બ્રહ્માજીને કીધું છે કે ઋષભ રાજા છે, એના રાજની અંદર મેં વરસાદ વરસાવ્યો નહીં, ત્યારે એણે યોગ બળથી પોતે વરસાદ વરસાવ્યો, મારાથી અપરાધ થઈ ગયો એનો. બ્રહ્માજી કહે તું કાંઈક ને કાંઈક કોકની હારે માથાકૂટ કરતો જો, ઈર્ષાને લીધે, કામ માનને લીધે. આ દેવતાઓ બધું આવું, ઐશ્વર્ય મળી જાય, ધન સમૃદ્ધિ મળી જાય, એટલે એના મદમાં આવી અને છકી જાય, કાર્ય કરે નહીં. અને પછી એનાથી કોઈ મોટા સમર્થ આવે ત્યારે એની આગળ નમવું પડે, ઝૂકવું પડે. અને પછી જાય પાછા બધા બ્રહ્માજી પાસે, કારણ કે એ પિતામાં હતા પોતે, એમની પાસે જાય. બ્રહ્માજીએ કીધું છે કે જા એની પાસે જઈને સમાધાન કરી આય. ઇન્દ્ર બધા દેવતાઓ આવ્યા છે ઋષભદેવ પાસે. ઋષભદેવ તો રાજી થઈ ગયા, સ્વાગત કર્યું છે. મારા ઘરે, મારા આ મહેલની અંદર દેવતાઓ ક્યાંથી? આવો પધારો. બધાનું સ્વાગત કર્યું. ઇન્દ્ર મહારાજાએ પૂછ્યું કે આપને કેમ છે? પહેલા કુશળ સમાચાર પૂછ્યા, પછી કીધું છે કે લગ્ન કર્યા કે નહીં? ઋષભદેવ કે લગ્ન કર્યા નથી, મા બાપ જંગલમાં જતા રહ્યા છે, લગ્ન કરાવે કોણ? ઇન્દ્ર મહારાજા કે તમારે કરવા હોય તો હું કરાવું. કન્યા છે જો તમારે પરણવું હોય તો. ઋષભદેવ કે કોણ? ઇન્દ્ર મહારાજા કે મારી દીકરી છે. ઋષભદેવ ભગવાન મંજૂરી મેળવી અને પછી ઇન્દ્રની પુત્રી જયંતીની સાથે પોતે વિવાહ કર્યા છે, એમની સાથે લગ્ન કર્યા. સ્વરૂપવતી સુરેશની સુપુત્રી સદગુણવાન. સ્વરૂપવતી સુરેશની સુપુત્રી સદગુણવાન. જયંતી નામ છે જેહનો દીધું ઋષભદેવ નિદાન. જયંતી નામ છે જેહનો દીધું ઋષભદેવ દાન. અજોડ આયવની વિશે દો દંપતિ નિધાન. અજોડ આયવની વિશે દો દંપતિ ગુણ નિધાન. હતા નરેશન વખાણના પાળી પ્રજાને પુત્ર સમાન. હતા નરેશન વખાણના પાળી પ્રજાને પુત્ર સમાન. દેવ સરીખાદીપતા સો સુત થયા ગુણધામ. દેવ સરીખાદીપતા સો સુત થયા ગુણધામ. એમાં સર્વથી શ્રેષ્ઠ જેનું ભલું ભરતજી નામ. સર્વથી શ્રેષ્ઠ જેનું ભલું ભરતજી નામ. તેમાં સર્વથી શ્રેષ્ઠ જેનું ભલું ભરતજી નામ. તેમાં સર્વથી
ઇન્દ્રની દીકરી છે જયંતી, આ તો સ્વર્ગના અધિપતિ, અને એની દીકરી. હવે એમાં કઈ ખામી હોય? રૂપ અને ગુણનો ભંડાર છે. ઋષભદેવ સાથે વિવાહ થયા, અજોડ દંપતી છે, પતિવ્રતા નારી છે. રાજમાં રહેતા રહેતા ઘણો સમય પસાર થયો. પોતાની પ્રજાને રાજા સારી રીતે પાલન પોષણ કરે છે, અને સમય પછી સમય પસાર થતા ઋષભદેવ ભગવાનને જયંતી થકી 100 દીકરાઓનો જન્મ થયો છે. ઋષભદેવ ભગવાનને 100 પુત્રો હતા. એમાં સર્વથી મોટા, સર્વથી શ્રેષ્ઠ એટલે ભરતજી. સમર્થ તાકે પુત્ર ભયેવું, એક એક સે બુદ્ધિવંત તેવું, તામે બડે ભરત હી જહી, તાકુ રાજ્ય ગાદી દિયે તે. એક એકથી અત્યંત બુદ્ધિશાળી, બહુ ગુણિયલ અને ભગવદીય પુત્રો હતા. આ તો ભાઈ ભગવાનના પુત્રો, એમાં ખામી હોય? 100 દીકરાઓ, જેવા બાપ એવા બેટા હતા. બાપના સંસ્કારો દીકરામાં ઉતર્યા. બાકી ધૃતરાષ્ટ્રની હોજ હતા. કુળનું નિકંદન નીકળી ગયું. એક નો બચ્યો, એક. કર્મો એવા, કારણ કે ધૃતરાષ્ટ્રનું આચરણ પાછું એવું જ હતું. અંધ હતા પણ જ્ઞાનાંધ હતા. આ તો ઋષભદેવ પરમાત્મા પોતે છે, એના 100 દીકરાઓ છે. ભરતજી સૌથી મોટા છે અને ગુણવાન છે. નવ ભાઈ ભરતથી નાના, શૂરવીર ગંભીર ગણાણા, નામ કુશાવર્ત ઇલાવૃતુ, બ્રહ્માવર્ત મલયન કેતુ, ભદ્રસેન ઇન્દ્રસ્પૃક જાણો, વિદર્ભને કિકટ પ્રમાણો, 90 માનવ શ્રેષ્ઠ સમસ્ત, યોગેશ્વર થયા અલમસ્ત. 100 દીકરાઓ. ભરતજી સૌથી મોટા, એનાથી બીજા નાના 9 દીકરાની વાત કરે છે. નામ એના છે કુશાવર્ત, ઇલાવર્ત, બ્રહ્માવર્ત, મલય, કેતુ, ભદ્રસેન, ઇન્દ્રસ્પૃક, વિદર્ભ અને કિકટ. આ 9 રાજકુમારો થયા છે, જે બાકીના 90 ભાઈઓથી મોટા અને શ્રેષ્ઠ હતા. અને બીજા 9 ભાઈઓ એ ભાગવત ધર્મનો પ્રચાર કરનારા મહાન ભક્તો થયા, યોગેશ્વર થયા છે. નવ યોગેશ્વર, તમે નામ સાંભળ્યું હશે. એ નવ યોગેશ્વર એટલે આ ઋષભદેવ ભગવાનના 9 દીકરાઓ હતા. એમના ચરિત્રો ને એમનું આખ્યાન પણ બહુ અદ્ભુત છે. ભગવાનનો અતિશય મહિમા, પરમાત્માને મેળવવા માટે એણે ખૂબ સાધનાઓ કરી. અને ઋષભદેવ ભગવાને પોતાના દીકરાને ઉપદેશ આપીને સંન્યાસી બનાવી દીધા હતા. છોકરાઓમાં ભગવાનનો ભાગ કાઢ્યો. સમયમાં તો ભગવાનનો ભાગ કાઢીએ, 24 કલાક આપણને આપ્યા તો અમુક 1-2 કલાક ભગવાનને અર્થે આપણે વાપરીએ. માળા, ભજન, કીર્તન, કથા, વાર્તા સાંભળીએ, સમયનો ભાગ છે. સંપત્તિમાં પણ પરમાત્માનો ભાગ કાઢે, એવી જ રીતે ઋષભદેવ ભગવાને તો સંતતિમાં પણ ભગવાનનો ભાગ કાઢ્યો. પોતાના 9 દીકરાઓને સમાજ કલ્યાણને અર્થે, લોકોના પોષણને અર્થે, સંસ્કૃતિના રક્ષણને માટે ઉપદેશ આપી અને સાધુ બનાવી દીધા. એ 9 યોગેશ્વરો દુનિયાની અંદર પ્રસિદ્ધ છે. એનું ચરિત્ર બહુ અદ્ભુત છે. એ નારદજી અને વાસુદેવના પ્રસંગથી આગળ 11 સ્કંદની અંદર એક કથા એની આવશે 9 યોગેશ્વરોની. એના નામ છે કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપ્પલાયન, આવિર્હોત્ર, દ્રુમિલ, ચમસ અને કરભાજન. આ 9 યોગેશ્વરો થયા છે. એમાં પ્રબુદ્ધ ઋષિ, એ તો બહુ મોટા યોગી હતા. આવી રીતે પોતાના દીકરાઓને
ઉપદેશ દીધો અને બીજા જે 81 હતા એને પણ ઉપદેશ આપ્યો અને ભજનને માર્ગે વાળ્યા છે. ઉપદેશ દીધો બહુવિધ થયા 81 સિદ્ધ પ્રસિદ્ધ. 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 મોટા પુત્ર ભરત ઉદાર તેને સોંપ્યો રાજ્યાધિકાર. મોટા પુત્ર ભરત ઉદાર તેને સોંપ્યો રાજ્યાધિકાર. હે મોટા પુત્ર ભરત ઉદાર તેને સોંપ્યો રાજ્યાધિકાર. મોટા પુત્ર ભરત ઉદાર તેને સોંપ્યો રાજ્યાધિકાર. પિતાનું વેણ પાળવા કાજ ભરતે કરું ચક્રધરાજ. પિતાનું વેણ પાળવા કાજ ભરતે કરું ચક્રવર્તી રાજ. જેના નામથી ભરત ખંડ પડ્યું પ્રસિદ્ધ નામય ખંડ. જેના નામથી ભરત ખંડ પ્રસિદ્ધ નામય ખંડ. જેના નામથી ભરત ખંડ પડ્યું પ્રસિદ્ધ નામય ખંડ. જેના નામથી પડ્યું પ્રસિદ્ધ નામય ખંડ. પડ્યું પ્રસિદ્ધ નામય ખંડ. ભરતજી સૌથી મોટા અને મહાયોગી હતા અને આ 99 કરતા સૌથી અધિક ગુણવાન હતા. યેશામ ખલુ મહાયોગી ભરતો જ્યેષ્ઠ શ્રેષ્ઠ ગુણ આસીત. અનેક સદગુણો હતા ભરતજીની અંદર. અને યેનેદમ વર્ષમ ભારતમ ઇતિ વિપદિશંતિ. એ જ ભરતના નામથી આપણા દેશનું નામ ભારત દેશ પડ્યું છે. એવા મોટા રાજા થયા જેના નામથી આખા દેશનું નામ પડ્યું. આ ભારત વર્ષની અંદર 3 ભરત પ્રસિદ્ધ છે. એક સત્યયુગની અંદર ઋષભદેવ ભગવાનના પુત્ર ભરતજી થયા, જેની આપણે અત્યારે વાત કરીએ. એ જ્ઞાન યોગી થયા છે. આગળ ઉપર ભરતજીનું ચરિત્ર બહુ સરસ આવશે. બીજું ત્રેતાયુગની અંદર મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પરમાત્મા એના ભાઈ ભરતજી થયા. એ ભક્તિ યોગી કહેવાયા છે, એનું નામ પણ ભરતજી. અને ત્રીજા દ્વાપર યુગમાં દુષ્યંતના પુત્ર ભરત થયા, જે કર્મયોગી કહેવાના. આ દુષ્યંતના પુત્ર ભરત તો બહુ શૂરવીર હતા, સમર્થ હતા. નાના હતા ત્યારે ઓલા સિંહના મોઢામાં હાથ નાખી અને દાંત ગણી લીધા હતા. એ આ દુષ્યંતના દીકરા ભરત. પણ ભારત દેશનું નામ જો પડ્યું હોય તો એ ઋષભદેવ ભગવાનના દીકરા ભરત, એના નામ ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. ભાગવતમાં ચોખ્ખું લખ્યું, યેનેદમ વર્ષમ ભારતમ ઇતિ વ્યપદિશંતિ. બીજા જે દીકરાઓ હતા 81 દીકરાઓ, એને પણ ઋષભદેવ ભગવાને સારો ઉપદેશ આપ્યો અને પિતાની આજ્ઞાનું પાલન કરનારા, નિરંતર યજ્ઞ કરનારા થયા. અખંડ યજ્ઞ કરતા, સતત ભગવાનમય જીવન જીવતા હતા. અને તેઓ પુણ્ય કર્મોનું અનુષ્ઠાન કરવાથી બ્રાહ્મણ થઈ ગયા હતા. વિચાર કરો, ક્ષત્રિય કુળમાં જન્મ ધારણ કર્યો હતો. જન્મથી ક્ષત્રિય હતા, પણ કર્મથી બ્રાહ્મણ થઈ ગયા હતા. માણસ ક્યાં જન્મે છે એનું મહત્વ નથી, કેવા કર્મ કરે છે મહત્વ એનું છે.
કર્મથી માણસની મહાનતા છે. મહાન બનવું હોય તો સારા કર્મો કરીએ, નબળા કર્મો ક્યારેય કરવા નહીં, તો એનાથી આપણી ઊંચાઈ આવશે. આ લોકની અંદર પણ કીર્તિ આબરૂ બધુંય વધશે, પરલોકની અંદર પણ વધશે જો કર્મ સારા કરશું તો. જેવા કર્મ કર્યા હશે એવી જ રીતે લોકો આપણી સાથે વ્યવહાર કરશે. કર્મ આપણને માણસને આગળ વધારે છે. જન્મ તો ગમે ત્યાં થયો હોય, સારા કર્મો કરવા. આ બધા જ 81 દીકરાઓ બ્રાહ્મણ તુલ્ય થઈ ગયા, સારા કર્મો કરનારા, પુણ્ય કર્મો કરનારા હતા. ઋષભદેવ રાજા તો પોતે સ્વતંત્ર હતા અને અજ્ઞાનીઓની જેમ કર્મો કરતા રહીને પણ ધર્મનું આચરણ કરતા હતા. ઋષભદેવ ભગવાનનું ચરિત્ર એ પરમહંસોના ઉપદેશને માટે છે. અને સાથે સાથે પોતે રાજા હતા એટલે પોતાની પ્રજાને પણ બોધ આપતા હતા. ગ્રહસ્થાશ્રમમાં રહેનારા લોકોને ગ્રહસ્થાશ્રમના નિયમો સમજાવતા. સંસારમાં રહ્યા છીએ પણ એમનેમ રહેવાય નહીં, નિયમબદ્ધ આપણે રહેવું જોઈએ. લોકોને નિયમબદ્ધ બનાવ્યા, કારણ કે મોટા પુરુષો જેવું આચરણ કરે છે એને અનુવર્તીને જ બીજા લોકો આચરણ કરતા હોય છે. જેવું આચરણ મોટા કરે, યદ્યદાચરતિ શ્રેષ્ઠ તત્તદ દેવે તરોજના સયત પ્રમાણમ કરુતે લોકસ્તદ અનુવર્તતે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે, લોકો એનું અનુસરણ કરે ને કરે. હા, તમે ઘરમાં જેવું આચરણ કરતા હો, જેવો વ્યવહાર કરતા હો, નાના બાળક ઉપર સીધી એની અસર પડે. એ તમારા વગર કીધે કરવાનું શીખી જાય. હા, તમે પરસ્પર બાંધતા હો તો એ પછી ઝઘડા કરે. સારી વાણી બોલતા હોય તો એની અંદર એવા સંસ્કારો પડે. મોટા લોકો જેવું આચરણ કરે એવું આચરણ પાછળનો સમાજ કરતો હોય છે. એટલે ઋષભદેવ ભગવાને સારો બોધ બધાય લોકોને આપ્યો છે. તેમણે વિભિન્ન પ્રકારના યજ્ઞો કર્યા પ્રજાને માટે. કોઈની પણ પાસેથી પોતાના પ્રભુ પ્રત્યે દિવસે દિવસે વધતા જતા અનુરાગ સિવાય કશું માગતા નહીં. આવા પોતે નિષ્કામ ભક્ત પણ હતા. રાજા હતા પોતે, પણ ક્યારેય ભગવાન પાસે હાથ લાંબો કરીને ક્યારેય માગ્યું નથી કે હે ભગવાન, રાજની અંદર થોડું દુઃખ છે, અમારી પ્રજા થોડીક દુઃખી છે, તો તમે એને સુખી કરો. કશું જ નહીં. બસ ભગવાન પાસે તો એક જ આરાધના કે હે મહારાજ, તમારામાં પ્રેમ થાય, તમારામાં અનુરાગ થાય એવી કૃપા કરજો. આવી પ્રાર્થના કરતા હતા. અને સાચી પ્રાર્થના આ જ છે. ભગવાન આગળ જો માગવું હોય તો પરમાત્મા પાસે એવું માગવું કે હે ભગવાન, જો તમે રાજી થયા હો તો તમારી ભક્તિ દેજો. પ્રેમાનંદ સ્વામીએ માગ્યો, મૂર્તિ માગી. તમારી મૂર્તિ વિના હે મારા નાથ રે, બીજું મને આપશો. હું તો એ જ માગું છું જોડી હાથ રે, બીજું મને આપશો. કેવાય પ્રેમાનંદ સ્વામી થયા, મૂર્તિ સિવાય કશું માગ્યું નહીં. બ્રહ્માનંદ સ્વામી જો, સચ્ચિદાનંદ સ્વામી જો, મૂર્તિમાં ડૂબીને રહેતા, દિવસે દિવસે પરમાત્મામાં પ્રેમ વધારતા રહેતા. એ ભાગવતની ગોપીઓ, કેવો અદ્ભુત પ્રેમ ભગવાનમાં. ભગવાન પાસે માગવું તો આવું માગવું, ભગવાનમાં જો પ્રેમ થઈ જાય તો બીજે ક્યાંય પછી હેત કે પ્રેમ કરવાની જરૂર પડશે નહીં. એમાં જીવ જોડવો. ઋષભદેવ ભગવાન પોતે રાજા છે અને આવી રીતે માગણી કરે છે. કોઈ વસ્તુની ઈચ્છા નથી, નિષ્કામ ભક્તિ. અને કોઈ વસ્તુ તરફ ક્યારેય દ્રષ્ટિપાત પણ કરતા નહોતા. ક્યાંક વસ્તુ દેખાઈ જાય તો એ જીવમાં ચોંટી જાય, આ વસ્તુ તો બહુ સારી છે, આવું એમને વર્તન જ નહોતું, આવી રુચિ જ નહોતી. બધી જ વસ્તુ, બધા જ પદાર્થો એક સમાન. સારા પદાર્થમાં આસક્તિ થઈ જાય અને મોળામાં આસક્તિ ન થાય. સારા વિષય જોઈ અને મનમાં આનંદ થઈ જાય, મોળા વિષય જોઈ અને ઉદ્વેગ થઈ જાય, એવું નહીં. વસ્તુ તરફ દ્રષ્ટિ નહોતી.
વ્યક્તિ તરફ દ્રષ્ટિ નહોતી, વ્યક્તિના ભાવ તરફ દ્રષ્ટિ હતી, એના જીવ તરફ દ્રષ્ટિ હતી. ઋષભદેવ ભગવાન પોતે આવી રીતે રાજ્ય કરે છે. એકવાર પોતે ફરતા ફરતા બ્રહ્માવર્ત દેશમાં જઈને પહોંચ્યા છે. ત્યાં બ્રહ્મર્ષિઓની બહુ મોટી વિશાળ સભા ભરાઈને બેઠેલી હતી. પોતાની અનેક પ્રજાઓ છે અને સાથે પોતાના દીકરાઓ પણ છે. અને ઋષભદેવ ભગવાન હવે એ બ્રહ્મર્ષિઓની સભામાં પોતે ઉપદેશ આપે છે. પોતાના દીકરાઓને, પોતાના સંતાનોને પોતે શીખવાડે છે. આ બહુ કામની કથાવાલા ભક્તજનો આપણી માટે છે. હા, એક વાલીએ, એક પિતાએ પોતાના સંતાનોને કેવી રીતે ઉછેરવા જોઈએ, એને કેવા સંસ્કારો આપવા જોઈએ, કેવું એનું ઘડતર કરવું જોઈએ. ઋષભદેવ ભગવાન જે ઉપદેશ આપે છે એ જીવનમાં ઉતાર્યા જેવો છે. દરેક મા બાપે પોતાના સંતાનોને આવી રીતે ઉપદેશ આપવો જોઈએ, પાસે બેસાડી અને વાત કરવી જોઈએ. બહુ અદ્ભુત આ કથા છે, જીવનમાં ઉતાર્યા જેવી. અને આ ઉપદેશ એમના દીકરાઓ બધાએ સાંભળી, પ્રજાઓ બધી સાંભળી અને ખૂબ આનંદની અનુભૂતિ કરે છે. કારણ કે હૃદયમાં સાચું જ્ઞાન એ લોકોને પ્રાપ્ત થાય છે. સાચું જ્ઞાન દેનારા જોઈ, સાચું કહેનારા જોઈએ. અને જો સાચું જ્ઞાન ન આપે, સાચું કહે નહીં કોઈ, તો માણસ ક્યાં જઈને ઊભો રહે એનું કાંઈ નક્કી રહેતું નથી. એટલે ઋષભદેવ ભગવાન દરેક જીવાત્માઓને પોતાની ફરજ શું છે એ સમજાવે છે કે પોતાના સંતાનોને ઉપદેશ આપો. બહુ અદ્ભુત ઉપદેશ ઋષભદેવ ભગવાન અહીંયા આપી રહ્યા છે. નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે, 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 કષ્ટાન કામાનર્હતે વિડ્ભોજામ્યે, કષ્ટાન કામાનર્હતે વિડ્ભોજામ્યે, કષ્ટાન કામાનર્હતે વિડ્ભોજામ્યે, કષ્ટાન કામાનર્હતે વિડ્ભોજામ્યે, તપો દિવ્યમ પુત્ર કાયેન સત્વમ, 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 શુદ્ધ્યેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ, શુદ્ધ્યેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ, શુદ્ધ્યેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ, શુદ્ધ્યેદ્યસ્માદ બ્રહ્મ સૌખ્યમ ત્વનંતમ, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. ઋષભદેવ ભગવાન કહી રહ્યા છે કે હે પુત્રો, આ મૃત્યુ લોકની અંદર આ માનવ શરીર મળે છે એ કેવળ વિષય ભોગ ભોગવવા માટે નથી મળતું. વિષયના ભોગો તો પશુઓને પણ મળે છે. કષ્ટાન કામાન અર્હતે વિડ્ભુજામ્યે, આ ભોગો તો વિષ્ટા ખાનારા કૂતરા અને ભૂંડડાઓને પણ મળે છે. એમાં કઈ નવી નવાઈની વાત નથી. માટે મનુષ્ય દેહે કરી ભગવાન ભજવા, તપ સાધી, દિવ્ય તપ કરી અને પરમાત્મામાં પ્રીતિ કરવી જોઈએ. અને એ પ્રીતિ વડે બ્રહ્મ સૌખ્યમ અનંતમ, અનંત એવું બ્રહ્મનું સુખ આપણને પ્રાપ્ત થાય છે. બાકી મનુષ્ય દેહમાં વર્ષો સુધી ભોગ ભોગવશો તો એ સુખ પ્રાપ્ત નહીં થાય. આ સમૃદ્ધિ જે તમને મળી છે, આવડું મોટું રાજ ભરતખંડનું તમને મળ્યું છે, એ રાજને જ તમે સંપૂર્ણ નહીં માનતા, એનાથી પૂરતું નથી. આ સમૃદ્ધિ, આ સંપત્તિ, આ પદાર્થો, આ વિષયો, આ ભોગો
એનાથી સાચું સુખ તમને નહીં મળે. કારણ એ તો બધું પશુઓને પણ મળે છે. આપણને જેવો આનંદ સમૃદ્ધિની અંદર, સંપત્તિની અંદર આવે છે, એવો જ પશુઓને એની સંપત્તિમાં આવે. આપણને જેવો આપણા બંગલાની અંદર સુખ અને આનંદ આવે છે, એવો જ આનંદ પશુઓને એના ઘરમાં આવતો હોય. એવું ન સમજવું કે આપણે સુખી છીએ. બધાને હરખું જ હોય. માન્યતા અલગ છે, સમજણ અલગ છે. બસ આપણને મોટો જબરો બંગલો મળ્યો હોય અને કેવો આમ આનંદ આવી જાય. હવે એ પશુઓ હોય એને એના પ્રમાણે, એના સ્થાનમાં એવી જ રીતે સુખી ને એવી જ રીતે આનંદિત હોય. ડુક્કર ભૂંડાઓ ક્યાં રહે? ગારામાં, કાદવ કિચડની અંદર એમાં આળોટતા હોય ને એમાં આખો દી પડ્યા હોય. એમાં એને મહા આનંદ મનાય, મહાસુખ એને આવતું હોય. આપણને જોઈને ચીથરી ચડે, પણ એમાં એને સુખ છે, આનંદ છે. વિષ્ટાના કીડા એ તમે જોયા? વિષ્ટાની અંદર નાના નાના કીડા પડે ને એ એની અંદર ગોળિયું વાળા રાખે. એક વિડીયો તમને એનો બતાવું. એ કેવી રીતે અંદર, જો આ વિષ્ટા છે ને એની અંદર આ કીડા બે છે, બે બાજુ, અને ગોળિયું વાળે છે. આવી રીતે અંદર અંદર ગોળિયું વાળતા જ રહે, વાળતા જ રહે. એને દડવીને પછી આમ લઈ જાય અને વળી પાસે બીજી ગોળિયું વાળે. આ જ એનું જીવન, આ જ એનું કર્મ, ને અહીંયા જવાનું રહેવાનું. એનો બંગલો છે. શું છે? એમાં એને સુખ આનંદ આવે. આપણે જોઈને આમ દ્રષ્ટિ પાછી વાળેલી. અને આ વિડીયો છે ને અમે સંતોએ જાતે ઉતારેલો છે. મેલકોટની અંદર જ્યારે ભણતા ત્યારે પર્વત ઉપર જતા હતા ત્યારે રસ્તાની અંદર આ દ્રશ્ય જોયું. એટલે કીધું આ વિડીયો ઉતારી લઈ કંઈક કામ લાગશે, તો આજે લાગ્યો. બધાને જ્ઞાન થાય આવું પણ હોય છે. આપણે સાંભળ્યું તો હોય ઘણી વાર. હવે એ કીડા એ વિષ્ટાની અંદર એ ગોળીઓ વાળા રાખી આખો દી એમાં ને એમાં રહી. આપણને એમ થાય કે શું સુખ આવતું હશે અંદર, પણ એને સુખ હોય, એને મજા હોય. પણ માત્ર એટલા પૂરતું મર્યાદિત નથી, કંઈક કરવાનું છે. કારણ આ બધું તો સામાન્ય છે. પશુઓની અંદર, પક્ષીઓની અંદર એ વિષય ભોગ માટે આખો દિવસ તડપતા હોય છે, ખાવા માટે આખો દિવસ આમ તેમ દોડતા હોય છે. એવી જ રીતે માણસો પણ દોડતા હોય છે. અને જો આપણે એટલું જ કરીએ તો પશુઓમાં ને માણસોમાં ફેર શું રહે? આહાર નિદ્રા ભય મૈથુનંચ સમાન મેતત પશુભીર નરાણામ. બધુંય સમાન છે. એને ઊંઘ જોઈ, માણસ નહીં જોઈ. એને વિષય ભોગ છે, માણસ નહીં છે. આપણે ખાવું પડે છે, એને ખાવું પડે છે. માણસને પણ ભય લાગે ત્યારે પશુઓને પણ ભય લાગે. આ બધું સમાન છે. તો ફેર શું માણસમાં અને પશુઓમાં? ધર્મો હિ તેષામ અધિકો વિશેષો ધર્મેણ હિના પશુ ભીષમ. માણસમાં ધર્મ વિશેષ છે. એ આ મનુષ્ય દેહ કરી અને ધર્મ પાળી શકે છે. બે આંખો વડે ભગવાનના દર્શન કરી શકે છે. આ બે હાથ ભગવાને આપ્યા એના વડે સેવા કરી શકે છે. પગ વડે ચાલીને મંદિરે આવી શકે છે. બે કાન વડે આવી કથા વાર્તાઓ સાંભળી શકે છે ને. એ જ આ મનુષ્ય દેહનો મોટામાં મોટો લાભ છે. ભક્તજનો, મનુષ્ય દેહથી આ થાય. બાકી પશુ યોનિમાં, પક્ષીની યોનિમાં ન થઈ શકે. એ કથા વાર્તા એને સાંભળવી હોય તો ક્યાં સાંભળે? અહીંયા આવ્યું હોય તો આપણે તગડે મૂકીએ બહાર, ન થાય. એટલે ઋષભદેવ ભગવાન કહે નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે. આ મનુષ્ય લોકમાં આ દેહ મળે છે, વિષય ભોગ ભોગવવા નથી મળતો. હે દીકરાઓ, તમે કેવળ ભોગોમાં રત ન રહેતા તમે ભગવાનની આરાધના કરજો, તપ કરજો, પરમાત્માને પ્રસન્ન કરજો. સદગુણોની કિંમત છે, સારા સંસ્કારોની કિંમત છે, ક્વોલિટીની દુનિયાની અંદર કિંમત છે. બગીચાની અંદર અનેક છોડવાઓ હોય, બગીચો આખો સુગંધથી મધમધતો હોય,
પણ એ બગીચાની અંદર તમે જો ગણતરી કરો તો પાંદડાઓ જાજા હોય પણ ફૂલડાઓ ઓછા હોય, પણ કિંમત અને ચર્ચાઓ તો ફૂલની જ થતી હોય છે, પાંદડાનો તો કોઈ ભાવે પૂછતું નથી. કારણ પુષ્પ છે એ સુગંધ આપે છે, મહેકાવે છે બીજાને. એમ તમારું જીવન સુગંધિત બનાવજો, તમારા જીવનથી બીજાને કંઈક ફાયદો થાય એવું તમે જીવન જીવજો. બહુ બહુ જન્મના અંતે આ મનુષ્ય દેહ મળતો હોય છે. દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણ ભંગુર. અત્યંત દુર્લભ બતાવ્યો છે. મનુષ્ય દેહ છે ને, આપણને ભગવાને એમને આપ્યો છે એટલે મહિમા નથી. એકવાર યુવા સભામાં મેં વાત કરી હતી મનુષ્ય દેહની દુર્લભતાની. કેટલો મોંઘો છે આ, વૈજ્ઞાનિકો એની કિંમત આંકી છે. કોઈને ખ્યાલ છે? $6,000 ટ્રિલિયન, $6,000 ટ્રિલિયન. આટલી મનુષ્ય દેહની કિંમત એ વૈજ્ઞાનિકોએ આંકેલી. બાકી શાસ્ત્રોમાં તો અમૂલ્ય બતાવ્યો છે. આટલો મોંઘો દુર્લભ દેહ આપણને મળ્યો છે. માટે આનાથી ભગવાન મેળવી લેવા. ગુણાતીતાનંદ સ્વામી કહે, બાવના ચંદન હેમ ગોપાળની વાડી, એમાં બાવના ચંદનને આપણે બાળીએ છીએ. કહેતા દેહ રૂપી આ ચંદન આપણે બાળી નાખીએ છીએ. આ શરીર ભગવાન ભજવા માટે આપણને આપ્યું છે અને એનો આપણે વિષય ભોગમાં ઉપયોગ કર્યો. કહેતા એ બાવના ચંદન બાળા સમાન છે, એનો તો સાચો ઉપયોગ કરી લેવાય. આવા જ્ઞાન, આવા સંસ્કારો કોઈ કહે ત્યારે આપણને મળે છે. ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને કહે છે કે હે પુત્રો, તમારો જન્મ પશુઓની જેમ વિષય ભોગ માટે નથી. વિષયો તો પશુઓને પણ મળે જ છે. આ મનુષ્ય જન્મ છે એ ચાન્સ મળ્યો છે, ચાન્સ. ફેરો સુધારી લેવાનો, વારે વારે નહીં મળે. મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને મળે નહીં વારંવાર. એ ભાઈ તું ભજી લેને કીર્તાર. એ ભાઈ તું ભજી લેને કીર્તાર. વારે વારે આ માનવીનો અવતાર મળતો નથી. માટે આ દેહ કરી અને ભગવાન ભજવા જોઈએ. આ તમામ મનુષ્યોનું કર્તવ્ય છે. અને ઋષભદેવ ભગવાને આજથી હજારો વર્ષો પહેલા આપણને શીખવાડ્યું છે. બ્રહ્મા વર્ત દેશની અંદર પોતે ગયા અને સભા આખી ભરાઈને બેઠી હતી. પોતાના દીકરાઓ, કુટુંબના બધા સભ્યો હતા અને એ સભાની અંદર ઉપદેશ આપ્યો છે. અને આજના જમાનામાં કહેવા જાય તો આ વર્ષો પહેલા ઘર સભા કરતા. પરિવારના બધા સભ્યો ભેગા મળી અને વડીલ હોય એ બીજા સભ્યોને ઉપદેશ આપે, કંઈક વાતો કરે, શીખવાડે. આની બહુ જરૂર છે અત્યારના સમયની અંદર. આ ચરિત્રમાંથી આપણને શીખવાનું છે વાલા ભક્તજનો. કુટુંબમાં દરરોજ બધા સભ્યોએ ભેગા થવું જોઈએ. સત્સંગની, સંસ્કારોની વાતો થવી જોઈએ. ઘરમાં બાળકો હોય તો બાળકોની અંદર પણ આવા સંસ્કારો રેડવા જોઈએ. દરેક માતા પિતાની આ ફરજ છે. કેવળ પુત્રને જન્મ આપવાથી કામ થઈ જતું નથી, સાથે સાથે ને સંસ્કારો પણ આપવા પડશે. નહીતર આવતીકાલે તમારો જ બાળક એ તમને નડશે, રોવાનો વારો તમારે આવશે. ઋષભદેવ ભગવાનના ચરિત્રમાંથી દીકરાઓમાં સંસ્કારો રેડવા. તમારા સંતાન છે ત્યારે વાત પણ તમારે કરવી પડશે. આજના સમયની અંદર બહુ જરૂર, કારણ કે સ્કૂલની અંદર તો બાળકોને આવા સંસ્કારની વાતો કરવામાં આવતી નથી. એજ્યુકેશન આપવામાં ખાલી આવે છે ને એમાં શું હોય છે? આપણા ઇતિહાસો, આપણી જે મૂળ સંસ્કૃતિની વાતો એ તો અમુકની છુપાવવામાં આવતી હોય છે. ત્યાં ભણતર આપે, સંસ્કાર ન આપે.
બાળકો આજના વિજ્ઞાન જાણે છે, પણ સાચું જ્ઞાન જાણતા નથી. આપણા પૂર્વજો કેવા હતા, એમણે શું કર્યું હતું આ દેશને માટે, કેવા સંસ્કારો એમણે પ્રાપ્ત કર્યા હતા, કેવું જીવન જીવી ગયા, આ બધી જ વાતો એને જ્યાં સુધી શીખવાડવામાં કહેવામાં નહીં આવે ત્યાં સુધી આપણી સંસ્કૃતિથી અજાણ રહેશે. અને ઉલટાનું બીજું એના સંસ્કારોની અંદર કે બીજું એના જીવનમાં આવશે. સ્કૂલોની અંદર, શાળાઓની અંદર ઇતિહાસો ભણાવવામાં આવે છે, એમાં હોય છે શું? મોટા ભાગે ભારતની અંદર જે લોકો રાજ કરી ગયા, મુગલ સામ્રાજ્ય હોય કે પછી આ બ્રિટિશ સરકારો, એના ઇતિહાસો જ બધા હોય છે. આ સમયે આ રાજા આવ્યો ને આણે આમ કર્યું. દુનિયાના મોટામાં મોટા અને સારામાં સારા ઇતિહાસ હોય વાલા ભક્તજનો, તો એ આપણા મહાભારત અને રામાયણ, આ બે ગ્રંથો મોટામાં મોટા ઇતિહાસ છે. આ બે મોટા ગ્રંથ છે અને એ ઇતિહાસનું સાચું જ્ઞાન આજના બાળકોને થવું જોઈએ. એ સારા સંસ્કારો એ ઇતિહાસમાંથી મળશે, મહાભારતમાંથી મળશે, રામાયણમાંથી મળશે. પણ થાય છે એવું, આપણે આપણી સંસ્કૃતિ ભૂલતા જઈએ છીએ, મૂળ વાતોને, મૂળ પ્રણાલિકાને વિસરતા જઈએ છીએ. એક મારી પાસે થોડા દિવસ પહેલા એક વિડીયો આવ્યો હતો. એક મુસ્લિમ વ્યક્તિ, પોતે ડૉક્ટર છે, અને એ વિડીયોની અંદર આપણા હિન્દુઓને કેવી રીતે કહીશ, એ મુસ્લિમ એમ કહે છે કે તમારા હિન્દુઓ, તમે પોતાની સંસ્કૃતિ ભૂલો છો. વર્ષો પહેલા, યુગો પહેલા હિન્દુઓની અંદર ધોતી પહેરવામાં આવતી, શિખાઓ રાખવામાં આવતી, ચાંદલાઓ, તિલક કરવામાં આવતા. આ બધું જ આજના હિન્દુઓ તમે ભૂલી ગયા છો. તમે તમારી સંસ્કૃતિને યાદ કરો. આજ તિલક ચાંદલો કરવામાં આપણને શરમ લાગે છે, શિખા રાખવામાં શરમ લાગે છે. આપણે આપણા સંસ્કારોને ભૂલીએ છીએ. એ સંસ્કારો બાળકની અંદર ત્યારે જ આવશે જ્યારે આપણે આવી રીતે બધાય ઘરના સભ્યો ભેગા મળી અને એ સભાઓ કરશું, કંઈક શાસ્ત્રોનું વાંચન કરશું. દરરોજ બાળકોને અંદર આવી આવી વાતો થવી જોઈએ. મહાભારતની વાતો. એક છોકરો મારી પાસે આવ્યો હતો, મહાભારતની વાતો બધી કહે. હું કંઈક કથા તૈયાર કરતો હતો, મારે કંઈક પ્રશ્ન હતો, મેં પૂછ્યો તો એણે તરત કીધું કે સ્વામી, આ કથા આ પર્વની અંદર આટલામાં અધ્યાયમાં આવે છે. હું આશ્ચર્ય પામી ગયો. મેં કીધું તને કેવી રીતે ખબર? એ કે સ્વામી, મારા ઘરે રોજ રાતે બધા ઘરના સભ્યો ભેગા બેસી અને મહાભારત વાંચીએ છીએ. એ કેવા સંસ્કારો નાના બાળકની અંદર પડે છે. ત્યારે આ વસ્તુ થાય, એને યાદ રહે, એને જ્ઞાન થાય, સમય ઉપર તરત યાદ આવી જાય. માટે આવા પાઠો બાળકોને ભણાવવા. અરે શું આપણી સંસ્કૃતિ યાદ કરો. ગર્ભની અંદર સંસ્કારો આપવામાં આવતા, ગર્ભ સંસ્કારો. ધ્રુવજીની વાત આપણે સાંભળી હતી, ગર્ભ સંસ્કાર. શૂરવીરતાના પાઠો બાળકોને ભણાવવા. સારી સારી રામાયણની, રાજાઓની વાતો એને કરવી. આ દેશના વીર યોદ્ધાઓ કેવા થયા છે, આ હિન્દુ સંસ્કૃતિની રક્ષાને માટે એમણે કેવા કેવા કાર્યો પોતે કર્યા છે, પોતાની જાતનું પણ બલિદાન આપ્યું છે. આવી અને વાતો કરીએ ત્યારે એમાં શૂરવીરતા આવશે, ત્યારે એમાં કંઈક નૂર આવશે. એક પ્રસંગ મારે તમને કહેવો. આ યુવા સભા બધા યુવાનો બેઠા છે અને ઘણા સમયથી અમુક યુવાનો કહેતા હતા, એટલે આજ બરાબર આ પ્રસંગ છે અને ભગવાનને કથાએ બરોબર ટાઈમે લાવ્યા છે, એટલે એક પ્રસંગ મારે તમને સંભળાવો છે. બહુ અદ્ભુત ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત, હિન્દુ સંસ્કૃતિ જોખમમાં હતી. મુસ્લિમ સલ્તનતનું રાજ્ય, આપણા મંદિરો એને તોડી નાખવામાં આવતા હતા, મૂર્તિઓને ખંડિત કરી નાખવામાં આવતી હતી. આપણી સંસ્કૃતિ જોખમાયેલી હતી. અને એ જ વખતે એક કિલ્લાની અંદરથી બે ઘોડેસવારો બહાર નીકળે, દરવાજો બંધ થઈ જાય અને બે ઘોડેસવારો આમ નીકળી જાય છે. પાછળ સૈન્ય પડ્યું છે. સેનાપતિ આદેશ કર્યો કે આ બંનેને મારી નાખો, કાપી નાખો. જો એ જીવતા રહેશે તો આપણને જીવવા નહીં દે.
અને ઘોડે સવારો આમ ઘોડા દોડાવે જાય છે, અને પર્વતના ગિરી શિખરો એને વિંધતા 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 આગળ જાય. ઘોડા દોડાવે જાય, આગળ ને આગળ વધે. પાછળ મોટું સૈન્ય પડ્યું. જંગલો આવે, પહાડો આવે, એને વિંધતા વિંધતા આગળ જાય છે. સૈનિકો પાછળથી બૂમ પાડે અને મારી નાખો, મારી નાખો, આપણને જીવતા નહીં રાખે. અને એવામાં જાતા 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 એક દિવસ પસાર થયો, બીજો દિવસ. કોઈએ ખાધું પીધું નથી. પર્વતના શિખરો અને એની તળેટીઓ, એમાંથી ઘોડા દોડવે. ધીરે ધીરે કરતા એ ગલી સાંકડી થવા લાગી. બે પર્વત વચ્ચેથી આમ ભેગા થઈ જાય, હાવ પટલી એવી ગલી, અને ગાડા માર્ગ આવ્યો, કાચો રસ્તો, અને એમાંથી ઘોડાઓ પસાર કરે છે. અને એ જ સમયે ત્યાંથી એક મોટું ભરેલું ગાડું ત્યાંથી આવતું હતું. પરિસ્થિતિ એ થઈ કે સામે જવું કઈ રીતે? પાછળથી સૈન્ય આવે, આગળથી ગાડાએ રસ્તો રોકી દીધેલો. અને ત્યારે ઘોડે સવારે કીધું, જે આગળ હતો ને એને, હવે મૃત્યુનો સમય આવ્યો, હવે કપાવવું પડશે. આગળ ગાડું છે, એને કઈ રીતે ઉલ્લંઘન કરવું? સૈન્ય આપણને આંબી જશે. બીજા ઘોડા સવાર હતા, એમણે કીધું કે તમારાથી એ ગાડું ન ઠેકી શકાતું હોય તો તમે તમારો ઘોડો પાછળ લઈ લો અને મને આગળ થવા દો. પોતાનો ઘોડો પાછળ લીધો. બીજા ઘોડા સવાર આગળ થયા અને ઘોડાને પગની એડી આમ અડાડી અને ઘોડાએ આમ વેગ પકડ્યો અને જેવી આમ છલાંગ લગાવી, આખું એ ભરેલું ગાડું હતું એને ઉલ્લંઘી અને સામે પાર પસાર થઈ ગયું. બીજા ઘોડા સવારને પણ હિંમત આવી ગઈ. પોતે પણ એ જ રીતે એ ભરેલા ગાડાને ઓળંગી ગયા અને બંને પછી આમ આગળ જતા રહે છે. સૈન્ય પાછળ રહી ગયું. પણ ત્યાં જે આ પહેલો ઘોડે સવાર હતો, જેણે આ ગાડું ઠેકવું, એ એમ કહે છે કે સાંભળ્યું કોણ કઈ ખબર? એક સ્ત્રી હોય, આ ઘોડા ઉપર બેઠા હતા ને, એ આ ભારત દેશની આર્ય નારી હતી અને એણે આ ગાડાને છલાંગ લગાવી હતી. અને બીજા ઘોડે સવાર એના પતિદેવ હતા. કીધું કે પતિદેવ, હવે મારાથી આગળ ચાલી શકાય એમ નથી, હવે હું નહીં રહી શકું. અરે પણ થયું શું? જો આગળ આપણે નહીં જઈએ, ક્યાંક છુપાશું નહીં, ક્યાંક સંતાશું નહીં, તો આ સૈન્ય આવશે, આપણી પાછળ મારી નાખશે. અને ત્યારે એણે કીધું કે મને પ્રસવની વેદના છે, બાળક જન્મવાની તૈયારી છે મને. વિચાર કરો, એક ગર્ભવતી નારી અને આટલા કિલોમીટરોનું અંતર કાપી દીધું ઘોડા ઉપર બેસી અને એક બળદ ગાડાને ઓળંગી દીધા અને પછી એમ કહી કે મને પ્રસવની પીડા થાય છે. કેવી શૂરવીરતા ને કેવી શક્તિ હશે એ ભારત દેશની આર્ય નારીની અંદર. એમના પતિદેવે કીધું કે ચાલો. તો આજુબાજુ નજર કરી, એક ડુંગરો દેખાણો અને ડુંગર ઉપર દેવાલય હતું. તો કે દેવાલયની અંદર જતા રહીએ. દેવાલયની અંદર પોતે ગયા છે, બારણું બંધ કર્યું. અમના પતિદેવ બહાર છે. એમણે કીધું કે તમે અહીંથી જતા રહો, જો પાછળથી સૈન્ય આવશે તો તમને મારી નાખશે, માટે તમે જતા રહ્યો. પણ આ અવસ્થામાં તને મૂકીને કેમ જાઓ? હું કહું છું તમે જતા રહ્યો. એમના પતિદેવ હતા એ તો જ્ઞાન પાછળથી સૈન્ય આવ્યું. આજ દેવાલયની આજુબાજુ બધા ઉભા રહી ગયા. ખબર પડી કે અંદર આ સ્ત્રી ગઈ છે. અને ત્યાં થોડી વાર થઈ તો એ સ્ત્રીએ બાળકને જન્મ આપ્યો. અને ત્યારે બહાર ઉભેલો ઓલો સૈન્ય, જેના શત્રુ હતા, મારવા માટે આવેલા હતા, ઉભા હતા, એણે પૂછ્યું કે હે ભારતની આર્ય નારી, તે કોને જન્મ આપ્યો? બોલ, શું જન્મું? અને ત્યારે અંદરથી દેવાલયમાંથી ભારત દેશની આર્ય નારીએ જવાબ આપ્યો કે તમારો કાળ, તમારું મૃત્યુ, એને મેં જન્મ આપ્યો છે.
અને બાળક જન્મો એ બીજું કોઈ નહીં, મહારાષ્ટ્રનો વીર પુરુષ એ શિવાજી મહારાજ હતા અને એ માતા જીજાબાઈ હતા. આવી શુરવીરતા હતી એ માતાની અંદર. સૈનિકો આશ્ચર્ય પામી ગયા, આભા બની ગયા. અને પછી આ જે ઘટના હતી, સૈનિકો ત્યાંથી પાછા વળી ગયા અને દેવાલય એની અંદર એ મા જીજાબાઈ પોતાના બાળકને, નવું જન્મેલું બાળક છે એની અંદર સંસ્કારો રેડે છે. પોતે કેવા શુરવીર છે ત્યારે એના બાળક આવા શુરવીર થાય. જે છત્રપતિ શિવાજી મહારાજ, એની કથાઓ તો આપણે સૌ જાણીએ. મુગલ સલ્તનત સામે પોતે એકલા જજુમતા હતા. એમના પિતા તો પોતે સેનાપતિ હતા, એ કાર્યમાં વ્યસ્ત હતા. અને એવા સમયે મા જીજાબાઈએ શિવાજીને સંસ્કારો આપ્યા હતા. એ અદ્ભુત હાલરડું એક છે, શિવાજીનું હાલરડું. એને આપણે સાંભળવું છે કે કેવા સંસ્કારો એ દેશના એ આર્ય નારીઓ પોતાના દીકરાઓમાં આપતા. હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હે આભમાં ઉગેલ, હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ. હે આભમાં ઉગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે. જીજાબાઈ ને આવ્યા બાળ. બાલોડા ને માતો હિંચોડે ધણણ ડુંગરા બોલે. બાળોડા ને માતો હિંચોડે ધણણ ડુંગરા બોલે. શિવાજીને નિંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. 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 હે પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત. હે પેટમાં પોઢીને સાંભળેલી બાલ રામ લક્ષ્મણની વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની હે વાત. પેટમાં પોઢીને સાંભળેલી બાળ રામ લક્ષ્મણની વાત રે. બાળ રામ લક્ષ્મણની વાત. માતાજીને મુખ જે દીધી ઉડી એને ઊંઘ તે દીધી. માતાજીને મુખ જે દીધી ઉડી એને ઊંઘ તે દીધી. શિવાજીને નિંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે માતા જીજાબાઈ ઝુલાવે. મા જીજાબાઈ પોતાના બાળક શિવાજીને કહી રહ્યા છે કે હે શિવા, રામાયણની અંદર, મહાભારતની અંદર જે પાત્રો થયા એની કથાઓ બાળ શિવાજીને કહેતા. પેટમાં પોઢીને સાંભળેલી શિવે બાળ રામ લક્ષ્મણની વાત. આ સંસ્કારો અપાતા. રામાયણ મહાભારતની આપણી આર્ય સંસ્કૃતિની, શુદ્ધ હિન્દુ સંસ્કૃતિની વાતો ત્યાં થતી. એટલા માટે એવા સંસ્કારો એમાં આવ્યા, એવી શુરવીરતાઓ એમાં આવી હતી. ગમે ત્યારે, ગમે એટલો મોટો થા, ગમે એટલી સમૃદ્ધિ મળે, ક્યારેય પર નારી તરફ દ્રષ્ટિ ન કરતો, ક્યારેય કોઈની લાંચ ન લેતો. આવા ઉપદેશો દીકરાઓને આપવા જોઈએ. અને એ જ શિવાજી મહારાજ મોટા થાય અને એની ટુકડી જ્યારે એ મુસ્લિમ રાજ્યનું જે સૈન્ય જાતું હોય, બેગમ, એની સાથે આજુબાજુના માણસો બધાને લૂંટી લે છે અને બેગમને પણ પકડી અને લાવે છે. ત્યારે શિવાજી પાસે હાજર કરે ને શિવાજીને કહે તમારી માટે ભેટ લાવ્યા.
શિવાજી કહે કે શું લાવ્યા ને ત્યારે બેગમને બતાવી અને ત્યારે શિવાજીએ કીધું કે જો આજ પછી તમારે જીવતા રહેવું હોય તો મારું મોઢું ન બતાવતા આ જેને લાવ્યા છો જેટલો સામાન્ય જેટલા ઘરેણા ધન સંપત્તિ લાવ્યા એને લઈ અને છેક ત્યાં સુધી તમે એને મૂકી આવો જાઓ. પર સ્ત્રી સામું ક્યારે દ્રષ્ટિ નથી કરતો. આ મારી માતાના આપેલા સંસ્કારો છે, એ કામ લાગે છે વાલા ભક્તજનો. અને એટલા માટે આ મેઘાણીના શબ્દો છે, ઝવેરચંદ મેઘાણી, ઘટના મહારાષ્ટ્રની અને લખાણે એક સૌરાષ્ટ્રનો કવિ. મેઘાણીના શબ્દો. હે પોઢજો મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ. પોઢજો મારા બાળ પોઢી લેજો પેટ ભરીને. હે પોઢજો મારા, હે પોઢજો મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ. પોઢજો મારા બાળ પોઢી લેજો પેટ ભરીને હે હે પોઢજો રે મારા બાળ પોઢી લેજો પેટ ભરીને આજ રે, લેજો પેટ ભરીને આજ. કાલે કાળ જુદ્ધ ખેલાશે, સુવાટાણો ક્યાંય ન રહેશે. કાલે કાળ જુદ્ધ ખેલાશે, સુવાટાણું ક્યાંય ન રહેશે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. હે પેરી ઓઢી લેજો પાતળા પીળા લાલ પીરોજી. પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી. હે પેરી ઓઢી લેજો પાતળા રે પીળા લાલ પીરોજી. ચીર રે પીળા લાલ પીરોજી ચીર. કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તે દી ઢાલનું થાશે. કાયા તારી લોહીમાં નાશે, ઢાંકણ તે દી ઢાલનું થાશે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. મા જીજાબાઈ કહી રહ્યા છે કે હે દીકરા, હે શિવા, આજ તારે જેવા વસ્ત્રો પહેરવા હોય એવા પહેરી લેજે. પાતળા વસ્ત્રો લાલ પીળા જેવા વસ્ત્રો પહેરવા હોય એવા પહેરી લેજો. આવતીકાલનો સૂર્ય ઉદય થશે ને તારું આજ શરીર લોહીમાં રેળાશે. ઢાલનું ઢાંકણ તારે કરવું પડશે. હિન્દુ સંસ્કૃતિની રક્ષા તારે કરવાની છે. આ મુગલ સલ્તનતથી આ દેશને આઝાદ કરવાનો છે. આપણા મંદિરો, આપણી મૂર્તિઓ, આપણી સંસ્કૃતિઓ, એની રક્ષાને કાજ તારે યુદ્ધ કરવાનું છે, તારે લડવાનું છે. માટે આજ જેટલું સૂવું એટલું સૂવી લે. કાલ સુવાનો સમય નહીં મળે. કાલ તો રણભૂમિમાં તારે જવાનું છે. આમ પોતાના બાળકને એક માં તૈયાર કરે છે. મારા કેસરી રે તારી હિંદવાણું જોવે વાટ. સુઈને જે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે. સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે વાટ. સુઈને જે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે. હે હે સુઈ લેજે મારા કેસરી તારી હિંદવાણું જોવે વાટ રે, તારી હિંદવાણું જોવે વાટ. જાગી વેલો આવો બાલોડા, માને હાથ ભેટ બાંધવા. જાગી વેલો આવો બાલોડા, માને હાથ ભેટ બાંધવા. શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે, માતાજી જબાય ઝુલાવે. શિવાજીને નિંદરું નાવે,
માતાજી જવાય ઝુલાવે, શિવાજીને નિંદરો નાવે, માતાજી જવાય ઝુલાવે. આ સંસ્કારોમાં જીજાબાઈએ બાળ શિવાજીની અંદર રેડ્યા હતા. અને ત્યારે એવા છત્રપતિ મહાસમ્રાટ શિવાજી મહારાજ થયા. આજ પણ જેનું નામ ગુંજે છે. કેવા કેવા અદ્ભુત કાર્યો કર્યા, કેવા શુરવીરતાના કાર્યો કર્યા. હિન્દુ સંસ્કૃતિનું રક્ષણ એણે કર્યું હતું. એનું કારણ મા બાપના આપેલા સંસ્કારો હતા. આવી શુરવીરતા ભરવી જોઈએ, ત્યારે થાય. નહીતર અત્યારે કેવું થાય, બાળક ન હોતો હોય ને એટલે માતા કહે હોઈ જા બેટા, જો બાઘડો આવ્યો. જન્મથી ડર ભરી દીધો હોય, હવે પછી મોટો થાય એટલે ડરપોક જ થાય. એમાં ક્યાંથી શુરવીરતા આવે? આ સંસ્કારોની વાતો રામાયણની, મહાભારતની, આપણા ભક્તો જે થયા, ઋષિ મુનિઓ થયા, એની વાતો બાળકો પાસે કરવી જોઈએ. દરેક મા બાપની આ ફરજ છે. આપણને પ્રશ્ન થાય કે વાતો કરવાનો સમય નથી, ઘર સભા કરવાનો ટાઈમ નથી, બધા ભેગા મળવાનો ટાઈમ નથી. તમે ઓફિસની અંદર હો અને જો ઘરની અંદર ચોર આવીને ચોરી કરી જાય તો પછી ટાઈમ મળી જાય કે નહીં તમને? હે? એ ટાઈમ ક્યાંથી મળે? ત્યારે આપણા જ ઘરમાંથી, આપણા સંસ્કારોની, આપણા સંતતિઓમાંથી સદગુણોની ચોરી થઈ જાય છે. એના માટે આપણને સમય નથી મળતો. બહુ વ્યસ્ત હોવ, બહુ બીજી હોવ અને દુકાનની અંદર, ઓફિસની અંદર આગ લાગી જાય તો તરત આપણને ટાઈમ મળી જાય છે. ઘરની અંદર આગ ભભૂગે છે, એ આગને ઓલાવવાનો પણ સમય કાઢજો. નકરા મોબાઈલમાં ના પડ્યા રહેતા. મોબાઈલથી અમુકનું નુકસાન થશે, એનાથી સંસ્કારો આવશે નહીં, બગડશે. આજ તો ઘર સભાની જગ્યાએ મોબાઈલ સભા થતી હોય એવું લાગે. ઘરે ઘરે બધા બેઠા તો હોય બધા, પણ એક દીકરો ઓલા ખૂણામાં હોય, બાપો ઓલા ખૂણામાં હોય, માં એની રીતે હોય, પણ બધા મોબાઈલમાં વ્યસ્ત હોય. ટાઈમ બધા પાસે છે મોબાઈલ માટે, પોતાના દીકરાઓ માટે, સંતતિ માટે નથી. એના શ્રાવણ માસ ચાલે છે. એક મારી પાસે હમણાં ફોટો આવ્યો હતો, બહુ સરસ. મોબાઈલ ઉપવાસ કરવાનો બધા. આ વ્રત આપણે રાખવાનું છે. કેમ થાય તમારે? પવિત્ર મહિનો વ્રત તો કરવું જોઈએ ને. મોબાઈલ ઉપવાસ, નકોરડો ઉપવાસ મોબાઈલનો, અને ફળ બહુ મળે હોય એનો. અને જો કદાચ કોઈને આમ નકોરડો ન થતો હોય તો આમ એક ટાઈમ ફરાળ કરી લેવું, ફરાળી ઉપવાસ. આખા ઉપવાસમાં મોબાઈલ વાપરવાનો જ નહીં, એક દી મૂકી જ દેવાનો સાઈડ ઉપર. કદાચ ન થાય તો આમ ફરાળી ઉપવાસ, એટલે ફોન લેવાનો પણ કરવા માટે નેટ બંધ રાખવાનું, ફોન ચાલુ રાખવાનો, નેટ બંધ. આ ફરાળી ઉપવાસ. અને જો એ ન થઈ શકે તો એક ટાણું કરવું મોબાઈલનું, જેમાં અમુક સમય પૂરતો મર્યાદિત, 1 કલાક સુધી કે અડધી કલાક સુધી ફોન લઈશ, ઓન કરીને જોવાનો, જે કામ હોય એ બધું પતાવી દેવાનું, પછી વળી સાઈડ ઉપર મૂકીને આપણે આપણું કામ કરવાનું. અઘરું છે પણ થઈ જાય ખરું. ટ્રાય કરવી કોઈને. આ વ્રત કરવા માટે કોણ આમ સક્ષમ છે? હાથ ઊંચા કરો. કોને લેવું છે આ નિયમ? ઘણા તૈયાર થયા હો ભાઈ, તમને ધન્યવાદ દેવા પડે. આટલા તૈયાર તો થયા, આ કથા કંઈક સાર્થક થાય. લ્યો. અને આ ઉપવાસનું ફળ બહુ સારું મળે હો. સ્વજનોની હૂંફ પહેલા મળશે, સંતાનો બગડશે નહીં, ખોટા ખર્ચા નહીં થાય, મનને શાંતિ મળશે, અને એકદમ શાંતિથી આપણું જીવન પણ પસાર થઈ જશે. આવું ફળ મળશે. જેને જોડાવવું હોય આજથી જ શરૂઆત કરી દેજો. ઘરે જઈને મોબાઈલ વાપરવો નહીં, નહીતર 2-2 વાગ્યા સુધી બધા શરૂ હોય.
આનાથી આપણા સંસ્કારો ગુમાવે છે, સંસ્કારો આવતા નથી. અને આપણે વાપરતા હોય એટલે પછી પાછળ દીકરાઓ પણ વાપરવાના. હા, દરેક મા બાપની આ ફરજ છે સંસ્કારો આપવા. પાણીનો દુષ્કાળ હોય 1 વર્ષ અસર કરે, ક્યાંક વરસાદ ન વરસ્યો હોય, પાણી ન પડ્યું હોય, એનાથી દુષ્કાળ પડે, પણ 1 વર્ષ જ અસર કરે. જ્યારે સંસ્કારોનો દુષ્કાળ તો આખી પેઢીને અસર કરે છે, આખી જિંદગી એમાં જતી રહે. માટે ઋષભદેવ ભગવાનના ચરિત્રમાંથી વાલા ભક્તજનો આવું આપણે શીખવું. બહુ અદ્ભુત ઉપદેશ આપે છે કે હે દીકરાઓ, તમે ભગવાન ભજજો, કેવળ ને કેવળ ભોગમાં વ્યસ્ત ન રહેતા, સમૃદ્ધિમાં સંપત્તિમાં એમાં રત ન રહેતા, પરમાત્માનું ભજન કરીને બ્રહ્માનંદની પ્રાપ્તિ કરજો. એવી અદ્ભુત કથાવાલા ભક્તજનો છે. આ શ્રાવણ માસ પવિત્ર ત્રિવેણી સંગમ અહીંયા ચાલે છે. શ્રાવણ મહિનાની અંદર આ ભાગવતની કથા, મોક્ષની કથા તો છે જ, સાથે સાથે રોજ સવારે અને બપોર પછી બંને ટાઈમ ગોપાળાનંદ સ્વામી પ્રવર્તિત બીજ મંત્રનું અનુષ્ઠાન પણ અહીંયા મંદિરમાં થાય છે. પવિત્ર ભૂદેવ દ્વારા સંતો પણ એમાં બેસી અને યજ્ઞ કરે છે, અનુષ્ઠાન કરે છે. બહુ પ્રતાપી આ મંત્ર છે. કોઈ પણ હરિભક્તોને કોઈ પણ કષ્ટ હોય, રોગ હોય, કંઈક ઉપાધિ હોય, એ બધી જ ઉપાધિઓથી મુક્ત થઈ શકાય છે. કોઈ પ્રકારની ચિંતા રહેતી હોય, કંઈક દુઃખ હોય, કંઈક દારિદ્ર્ય હોય, ગોપાળાનંદ સ્વામી તો બહુ મોટો મહિમા આનો લખ્યો છે. બીજા મંત્રોની તમારે જરૂર ન પડે, કારણ કે ક્યારેક દુઃખ આવે ત્યારે લોકો બીજા ત્રીજા મંત્રોને આશરે જતા હોય, શરણે જતા હોય ને એનો જાપ કરતા હોય છે. ત્યારે ગોપાળાનંદ સ્વામી હરિભક્તોની સુખાકારી માટે આ બીજ મંત્ર પ્રવર્તાયો. અને એક ચોખવટે કરવું બાપના જ્ઞાન માટે. બીજ મંત્રનો અર્થ આમ બહુ કાંઈ થાય નહીં, પણ એ બીજનો અર્થ કારણ થાય છે. બીજ એટલે કે કારણ. જેવી રીતે વૃક્ષ હોય ને, વૃક્ષનું બી હોય, એ બીજની અંદર આખું વૃક્ષ સમાયેલું હોય. બીજમાંથી જ વૃક્ષ થાય ને ફળ આદિક રસો આપણને પ્રાપ્ત થાય છે. એવી જ રીતે આ બીજ મંત્રની અંદર બહુ અદ્ભુત શક્તિ છે. મોટા કાર્યને સમાવી લેવાની શક્તિ બીજની અંદર હોય છે. એવી અદ્ભુત શક્તિશાળી આ બીજ મંત્ર છે. સમર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પ્રવર્તાયો. માટે હરિભક્તોને પણ વિનંતી, એમાં પણ બધાએ લાભ લેજો. અને બીજું દિવ્ય હિંડોળા દર્શન પણ અહીંયા શરૂ છે. આ વખતે તો અદ્ભુત હિંડોળા આપણે અહીંયા થયા છે. બધા જોઈને બહુ રાજી થાય છે. અને રાજી થાય છે એનું કારણ આ યુવાનોએ બધાએ એમાં રાત્રિ દિવસ જાગીને સેવા કરી છે ને, એ સેવાનું પરિણામ છે. આ જોઈને આપણું હૃદય ટાઢું થાય એવા અદ્ભુત હિંડાળાઓ સંતો ભક્તોએ બધાએ બનાવ્યા છે. અમારા વેદ સ્વામી અને ધ્યેય સ્વામી પણ રાત્રિ ઉજાગરા કરી અને એમાં સેવા કરી છે. એમની સેવાને ધન્યવાદ છે. આ યુવાનોની સેવાને પણ ધન્યવાદ છે. એવો ત્રિવેણી સંગમ આ શ્રાવણ માસમાં વાલા ભક્તજનો ચાલી રહ્યો છે. ત્યારે આપણે સૌ એનો લાભ લઈ એનાથી લાભાન્વિત થઈએ. આગળની જે કથાવાલા ભક્તજનો છે, ઋષભદેવ ભગવાન પોતાના દીકરાઓને જે ઉપદેશ આપે છે, એ કથા આવતીકાલે સાંભળીએ. બોલો સ્વામિનારાયણ ભગવાન.